નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મુકાયેલ પીવાના પાણીના કુલરમાંથી જીવાત મળી આવતા ખળભળાટ. સ્વચ્છતા અભિયાનની મોટી ગુલબાંગો વચ્ચે આરોગ્યના સરકારી ધામમાં જ આ પરિસ્થિતિ. ચેનલ નર્મદાએ સિવિલ પ્રશાસનને જાણ કરતા તાત્કાલિક સાફ સફાઈ કરાવાઈ. ભરૂચની મનીષાનંદ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા. બૌડા અને નગરપાલિકાની સંયુક્ત ટીમે બાંધકામ તોડી પાડતા અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખાનગી મિની બસમાં મુસાફરોની જગ્યાએ દારૂની થતી હેરાફેરીના કૌભાંડનો કર્યો પર્દાફાશ. અંકલેશ્વર નજીકથી મિની બસમાંથી ₹5 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ભરૂચ શહેર અને જિલ્લામાં કોલ્ડ વેવ. તાપમાનનો પારો ગગડીને 11 ડિગ્રીએ પહોંચતા હાડ થીજવતી ઠંડીનો અનુભવ. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને દિવ્યાંગ મતદારોનું કરાયું સન્માન. ભરૂચ સિવિલ હોસ્પિટલ દર્દીઓને આરોગ્ય નહીં પરંતુ બીમારી પ્રદાન કરી રહી છે. હોસ્પિટલમાં પાણીના કુલરમાં જીવાત મળી આવી છે. આ મામલે ઉહાપો મચતા આરએમઓ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ કરી સફાઈ કામ શરૂ કરવામાં આવ્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સ્વસ્થ થવા માટે નહીં પરંતુ બીમાર પડવા માટે આવતા હોવાનું લાગી રહ્યું છે. આ વાત સાંભળીને ચોંકશો નહીં, પરંતુ સૌપ્રથમ જુઓ આ દ્રશ્યો. ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા 100 થી વધુ દર્દીઓ અને તેમના સગાઓ માટે પૂરા પડાતા પાણીમાં જીવાતો મળી આવી છે. બીજા અને ત્રીજા માળના કુલરમાં વંદા અને કંસારી જેવી જીવાતો પણ પાણીમાં મળી આવી છે, જેમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ તંત્રની બેદરકારીના કારણે આ પાણી પીવા મજબૂર બને છે. આમ છતાં સ્વચ્છતા અભિયાનની માત્ર ગુલબાંગો જ સંભળાઈ રહી છે, પરંતુ હકીકત શું છે એ આપ પીવાના પાણીમાં નિહાળી શકો છો. આ અંગે ચેનલ નર્મદાએ સિવિલ પ્રશાસનને જાણ કરતા આરએમઓ ડોક્ટર SR પટેલ દોડી આવ્યા અને તાત્કાલિક સાફ સફાઈ શરૂ કરાવી. જે જીવાત મળી આવી એના બાબત મારે કહેવું છે કે ઘણા દર્દીઓ એની એઠવાડ ડીશ કુલરની આજુબાજુ ધોઈને ત્યાં નાખી જતા હોય છે અને એની ગટર છે એને બ્લોક કરતા હોય છે. અને કુલરનું જે ઢાંકણ ખરું એ કોઈકે ખોલી નાખ્યું એક દિવસ પહેલાં, આજે ખોલ્યું હોય ખબર નહીં, પણ એમાં એને લીધે જીવાત જવાની ચાન્સીસ રહી ગયેલા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ અસુવિધાના નામે વારંવાર વિવાદોમાં સપડાઈ ચૂકી છે, ત્યારે આજે વધુ એક વિવાદે તંત્રને દોડતું કર્યું છે. બિન આરોગ્યપ્રદ પાણી મામલે હવે કસૂરવારો સામે પગલાં ભરાય છે અને પરિસ્થિતિ સુધારાય છે કે નહીં તે જોવું રહ્યું. ભરૂચ સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલ ફ્લોર પર મૂકવામાં આવેલ કુલરમાંથી જીવાત મળી આવી છે. આજે પીવાનું પાણી હતું તો તેમાં જીવાત મળી આવતા જે સિવિલ હોસ્પિટલનું પ્રશાસન છે તે હરકતમાં આવ્યું છે અને તાબડતોડ જે કુલર છે તે કુલરની સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા મોટા પાયે સ્વચ્છતાની ગુલબાંગો ફૂંકવામાં આવે છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં લોકોને પીવાનું પાણી જે આપવામાં આવે છે તે આ પ્રકારનું હોય છે. તે આપ જોઈ શકો છો. જે જીવાતો છે, વંદા છે, તે અંદર ફરી રહ્યા છે, ત્યારે લોકો આ પાણી પીવા મજબૂર બન્યા છે. તો આ સાથે જો લોકો પણ આ રીતનું પાણી પી રહ્યા છે ત્યારે લોકોએ પણ આ અંગેની ફરિયાદ કરવાની જરૂર છે. ત્યારે સરકાર સ્વચ્છતાની ગુલબાંગો વચ્ચે સિવિલ હોસ્પિટલનું જે કુલર છે તો તેને સાફ નથી કરાવી રહી, ત્યારે અનેક પ્રશ્નો ઊભા થયા છે. કેમેરામેન જીતુ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. ગુજરાત પોલીસ નશાબંધીના કડક અમલીકરણ માટે જોર લગાવતા બુટલેગરો હવે દારૂ લાવવા માટે અવનવા કિમિયા અજમાવતા થયા છે, જેમાં બસમાં મુસાફરોની જગ્યાએ દારૂ લાવવાના કિમિયાને ભરૂચ પોલીસે નિષ્ફળ બનાવી 120 પેટી દારૂ ઝડપી પાડ્યો.
પોલીસ મુસાફરોને તકલીફ ન પડે તે માટે પેસેન્જર વાહનનું કડક ચેકિંગ કરતી ન હોવાની બાબતોને લાભ ઉઠાવી પેસેન્જર મિની બસમાં દારૂની ખેપ મારતી એક બસને ભરૂચ પોલીસે ઝડપી પાડી છે. સુરતથી વડોદરા તરફ મિની બસમાં દારૂ લવાતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વર નજીક વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. પોલીસનું ચેકિંગ જોઈ એક મિની બસનો ચાલક વાહન છોડી ફરાર થઈ ગયો હતો. પોલીસે તલાશી લેતા મિની બસની સીટો ઉપર પેસેન્જરના સ્થાને દારૂની પેટીઓ નજરે પડી હતી. રૂપિયા 5.32 લાખની કિંમતની કુલ 120 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ કબજે કરી વાન નંબર એના આધારે તેના માલિક સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અંકલેશ્વર નેશનલ હાઈવે પાસે વાલિયા ચોકડીના ઓવરબ્રિજના ઉત્તર છેડા તરફથી એક બસ પસાર થઈ રહેલ જે અંગેની બાતમી ભરૂચ એલસીબીના કોન્સ્ટેબલને મળતા તે બસનો પીછો કરવામાં આવેલ, જેમાં પીએસઆઈ શ્રી ચૌહાણની અધ્યક્ષતામાં રેડ કરવામાં આવેલ અને આ રનિંગ બસનો પીછો કરતા તે બસ યુપીએલ કંપની પાસે રોકવામાં આવી હતી અને બસનો ચાલક ફરાર થઈ ગયેલ. બસને ચેક કરતાં તેમાંથી આશરે 5,000 વિદેશી દારૂ તેમજ બિયરની બોટલ્સ મળી આવેલ, જે જોતાં 5 લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ તેમજ મિની બસ કબજે કરવામાં આવેલ છે. હાલ તેનો ચાલક ફરાર છે. અંકલેશ્વર સિટી પોસ્ટે ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત ભરૂચની મનીષાનંદ સોસાયટીના બૌડા અને નગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર બાંધકામને તોડી પડાતા અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ મચી જવા પામ્યો. ભરૂચ શહેરના લિંક રોડ ઉપર શંભુ ડેરી પાછળ આવેલ મનીષાનંદ સોસાયટીમાં મકાન નંબર 25 અને 36 તથા 37ના મકાન ધારકોએ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાની અરજી બૌડા અને નગરપાલિકામાં કરવામાં આવી હતી, જેને આધારે બૌડા અને નગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા આજ રોજ 3 મકાનોના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં તાપમાનનો પારો ગગડીને 11 ડિગ્રીએ પહોંચતા હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલ હિમવર્ષાના કારણે ઠંડા પવન ફૂંકાવાથી ભરૂચમાં પણ શીતલહેર જોવા મળી છે. ભરૂચમાં શુક્રવારના રોજ લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. સમગ્ર દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થયો હતો. તો આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન ખાતે વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રતિવર્ષ તારીખ 25મી જાન્યુઆરી દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને જનશિક્ષણ સંસ્થાન તથા રાજ્ય સંશોધન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2018માં સારી કામગીરી કરેલ સુપરવાઇઝર તથા બીએલઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. મતદાર જાગૃતિ સંબંધે રજૂ થયેલ ચિત્ર, નિબંધ, વક્તૃત્વ સ્પર્ધાની કૃતિઓના વિજેતાઓને પણ પ્રમાણપત્રો તથા રોકડ પુરસ્કાર પણ એનાયત કરાયા. સાથોસાથ દિવ્યાંગ તથા વરિષ્ઠ મતદારોનું પણ શાલ ઓઢાડી સન્માનિત કરાયું. સદર કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અને બહુ પપ્પા રહીશ હોય તો 4 વ્હીલર ગાડી હોય એટલું ના, 4 બગડી વાળી નથી, 4 ચક્કા વાળી ગાડી એટલું જ હોય ના. તમે જે એક મતથી ચૂંટીને જે મુખ્યમંત્રી બનો તો તમે હવાઈ જહાજ અને એક હવાઈ જહાજ એક હેલિકોપ્ટર મળે, અને ભારતના પ્રધાનમંત્રી જે તમે બનશો તો 3 હેલિકોપ્ટર અને 2 હવાઈ જહાજ મળે. અંકલેશ્વરના સંજાલી ગામે વડોદરા આઈપી ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ એજન્સીની ટીમે નકલી હેર ઓઇલના પાઉચનું વેચાણ કરતા 2 વેપારીની ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામમાં મહારાજા નગરમાં ગણેશ કરિયાણા દુકાનના સંચાલક ડુપ્લિકેટ નકલી હેર ઓઇલના પાઉચનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે આઈપી ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ એજન્સીની ટીમના અધિકારી આશિષ વાઘેલાએ ટીમ સાથે દરોડો પાડ્યો હતો, જ્યાંથી ઇમામી નવરત્ન હેર ઓઇલના 9 પાઉચ મળી આવ્યા હતા, જ્યારે અન્ય ભવાની સ્ટોરમાંથી 45 પાઉચ મળી આવ્યા હતા. આ જથ્થો ઝડપી પાડી બંને વેપારી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કોપીરાઇટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની કુસુમબેન કડકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ.
અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ કુસુમબેન કડકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને મતદાતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી આર.કે. ભાગોરા, મામલતદાર શિવાજી વાઘ અને નાયબ મામલતદાર હરેશભાઈ, ડોક્ટર વર્ષા પટેલ તથા કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આપણા મતની અમૂલ્ય કિંમત છે, તો તેને મત આપવા માટે દરેક દીકરા દીકરીઓને પોતાના અમૂલ્ય કિંમતી મત આપવા માટે, મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે, દાખલ થઈ ગયેલા હોય તો અન્ય માટે ફોર્મ નંબર 6થી દાખલ થાય, એના માટે સરનામામાં ફેરફાર હોય તો તે માટેના 7 નંબર 8 નંબર 8 કબ મુજબ જે અલગ અલગ ફોર્મ ભરવાની જે વાત છે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબની વિસ્તૃત સમજૂતી આજરોજ આ કડકે કોલેજ ખાતે આપવામાં આવી. ભરૂચના કોલેજ રોડ ઉપર પાર્ક કરેલ 3 બાઇકમાં રહસ્યમય સંજોગોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. ભરૂચના કોલેજ રોડ ઉપર ગત મોડી રાત્રિએ પાર્ક કરેલ 3 બાઇકમાં રહસ્યમય સંજોગોમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી છે તેની કોઈ જાણકારી મળી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ કોલેજ પાસે કંપનીમાં કામ અર્થે જતા કર્મચારીઓને લેવા આવવા માટેની આવતી બસો કોલેજ પાસે પાર્ક કરાતી હોય છે. કર્મચારીઓ પોતાની 2 વ્હીલર્સને ત્યાં જ પાર્ક કરીને ભરૂચની આજુબાજુ આવેલી કંપનીઓમાં જતા હોય છે, ત્યારે પોતાની બાઇક કોલેજ પાસે જ પાર્ક કરતા હોય છે. ત્યારે આ અગાઉ પણ કોઈક અસામાજિક તત્વો દ્વારા આવું કરતૂત કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસ નાઇટ પેટ્રોલિંગને વધુ સઘન બનાવે અને આવા અસામાજિક તત્વોને ઝડપી પાડે તે ઇચ્છનીય છે. ભરૂચ જિલ્લા પોલીસની રીડર શાખામાં ફરજ બજાવતા અને દહેગામના રહેવાસી આરીફ પટેલને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાશે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ એવોર્ડની જાહેરાત થઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાના એક પોલીસકર્મીની પસંદગી થઈ છે. ભરૂચ જિલ્લાના દહેગામના રહેવાસી અને છેલ્લા 21 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આરીફ અહેમદ પટેલની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થઈ છે. આરીફ પટેલ છેલ્લા 5 વર્ષથી ભરૂચ જિલ્લા પોલીસની રીડર શાખામાં ફરજ બજાવી રહ્યા છે. તેઓની પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. ભરૂચ જિલ્લા પોલીસના કર્મચારી આરીફ પટેલની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થતાં તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તારીખ 24મી જાન્યુઆરીએ રાત્રે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જય હો નામની મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયું. રાષ્ટ્રીય પ્રેમની ભાવનાને ઉજાગર કરવાના હેતુસર 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જય હો મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ નિલેશ ટેલરે સંસ્થાની ઝાંખી રજૂ કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના જ 3 સભ્યો એવા નવીન પટેલ, અનિલભાઈ અગ્નિહોત્રી તથા ધર્મેશ સોલંકીનું સામાજિક, શૈક્ષણિક અને નાટ્ય ક્ષેત્રની તેઓની કાર્યને બિરદાવીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. આ પ્રસંગે ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશીનું પણ સામાજિક ક્ષેત્રે તથા પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પાલિકા પ્રમુખ સુરભી તંબાકુવાલા, ખેડૂત આગેવાન જયેશ પટેલ, ગણેશ શુગરના ચેરમેન સંદીપ માંગરોલા, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દેશભક્તિને ઉજાગર કરતા ગીતો ઓર્કેસ્ટ્રા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જંબુસર તાલુકાના નોંધાણા ગામે સરપંચ દ્વારા ગટરના કામમાં ગેરરીતિ આચરી હોવાની ફરિયાદના પગલે તકેદારી આયોગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. જંબુસર તાલુકાના નોંધાણા ગામે રહેતા જાગૃત નાગરિક ગિરીશ પટેલ દ્વારા ગામમાં ગટર લાઇન 280 મીટરને બદલે 180 મીટર બનાવી ગટરનું કામ કરી ગ્રામ પંચાયતના સરપંચે ₹2,47,500નો ખર્ચ બતાવી નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી હતી. જે ફરિયાદના પગલે તકેદારી ગુજરાત આયોગની સૂચનાને આધારે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ઇજનેર સતીશ પટેલે સ્થળ તપાસ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જરૂરી રેકોર્ડ અમે મેળવી લીધો છે અત્યારે, અને હવે સ્થળની વિઝિટ કરશું અને સ્થળ સ્થિતિ મુજબ કેટલું કામ થયેલ છે એના માપ લઈને આગળની કાર્યવાહી કરશું. આવતીકાલે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની આમોદ ખાતે ઉજવણી કરવામાં આવશે.
આવતીકાલે દેશના 70મા પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની આમોદ ખાતે ઉજવણી કરાશે જેમાં રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના પ્રધાન બચુભાઈ ખાબડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે આ સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા પરેડ પણ રજૂ કરાશે અંકલેશ્વર તાલુકાના એક ગામમાં કુંવારી યુવતીને કસુવાવડ થતાં નવજાત બાળકનું મોત નીપજ્યું અંકલેશ્વર તાલુકાના એક ગામમાં યુવતીને કસુવાવડ થતાં નવજાત બાળકને નિર્જન સ્થળે ત્યજવા જતાં ગામ લોકોની નજર યુવતી ઉપર પડી હતી આથી યુવતી અને બાળકને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં નવજાત બાળકનું મોત નીપજ્યું હતું જોકે યુવતીની કુંવારી હોવાના ઘટસ્ફોટ થયો હતો યુવતીએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે પોતાની મરજીથી તેના પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો યુવતીની માતા પણ ગોળ ગોળ નિવેદન આપતી હોય પોલીસનું હજુ ચોક્કસ તારણ પહોંચી શકાતું નથી આવતીકાલ તારીખ 26મી જાન્યુઆરી શનિવારના રોજ મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 22મો મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પ યોજાશે ભરૂચના ઋષભ સર્જિકલ હોસ્પિટલ ખાતે તારીખ 26મી જાન્યુઆરી શનિવારે સવારે 11 કલાકે મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 22મો મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સર્જરી કરવામાં આવશે આ કેમ્પમાં નિષ્ણાંત તબીબો સેવા આપશે સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મુકાયેલ પીવાના પાણીના કુલરમાંથી જીવાત મળી આવતા ખળભળાટ સ્વચ્છતા અભિયાનની મોટી ગુલબાંગો વચ્ચે આરોગ્યના સરકારી ધામમાં જ આ પરિસ્થિતિ ચેનલ નર્મદાએ સિવિલ પ્રશાસનને જાણ કરતા તાત્કાલિક સાફ સફાઈ કરાવાઈ ભરૂચની મનીષાનંદ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા બૌડા અને નગરપાલિકાની સંયુક્ત ટીમે બાંધકામ તોડી પાડતા અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખાનગી મિની બસમાં મુસાફરોની જગ્યાએ દારૂની થતી હેરાફેરીના કૌભાંડનો કર્યો પર્દાફાશ અંકલેશ્વર નજીકથી મિની બસમાંથી ₹5 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ભરૂચ શહેર અને જિલ્લામાં કોલ્ડ વેવ તાપમાનનો પારો ગગડીને 11 ડિગ્રીએ પહોંચતા હાડ થીજવતી ઠંડીનો અનુભવ ભરૂચ વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને દિવ્યાંગ મતદારોનું કરાયું સન્માન તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર